સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતીના દર્શક મિત્રો અને જ્યોતિષ વિજ્ઞાનના અમારા વાલા અને મંચા જે આપણા દર્શક મિત્રો છે એ લોકોને નૂતન વર્ષ અને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે દર્શક મિત્રો આપનું સ્વાગત છે અને પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે આપણે સંમત 2082ની કેટલાય એપિસોડથી ખૂબ જ તલસ્પર્શી માહિતી સભર મજા પડે એવી ચર્ચા કરી રહ્યા છીએ. અને આજે ચર્ચામાં આ સફરની અંદર એક પછી એક મુકામોને સર કરતા કરતા એક એવી રાશિ સુધી પહોંચી ગયા છીએ કે જે રાશિ હું એવું માનું છું કે દુનિયાની શ્રેષ્ઠ રાશિ હશે. ખુલાસો અશોકભાઈ? બિલકુલ સર, રોમેન્ટિક રાશિ અને એનો માલિક શુક્ર છે એટલે 100% એ સમગ્ર વિશ્વમાં પ્રચલિત જ હોય. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે અને આપણે ચર્ચા કરી રહ્યા છે વિક્રમ સંવત 2082માં રાશિ જાતકોની. અને રાશિ જાતકોમાં આપણે સિરીઝમાં દર્શક મિત્રો આજે તુલા રાશિના જાતકોની વાત કરીશું. તુલા રાશિના જાતકો રોમેન્ટિક લોકો, કારણ કે એનો માલિક ગ્રહ શુક્ર છે. પંકજભાઈએ જે પ્રમાણે કહ્યું કે પૂરું વિશ્વ એ પ્રચલિત છે આ રાશિથી. ત્યારે પંકજભાઈ, જ્યારે આખા વર્ષનું એક પ્રિડિક્શન છે વિક્રમ સંવત 2082ને લઈને વાત કરીએ છીએ, તો તુલા રાશિના જાતકો 110% એ લોકો સ્વાભાવિક રીતે ખૂબ જ ઉત્સુક હશે. અને તુલા રાશિના જાતકોને આ વિક્રમ સંવત વર્ષ 2082નું વર્ષ એ આપણે જેમ ગુરુ, રાહુ અને શનિને લઈને સમગ્ર ગોચરનું એક પ્રિડિક્શન સાથે એમનું આપણે વાત કરતા હોઈએ છીએ, ત્યારે તુલા રાશિના જાતકો માટે સમગ્ર વર્ષ કેવું રહેશે? તુલા રાશિ સંવત 2082 રાશિ ચક્રની 7મી રાશિ લિબ્રા અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. રાશિ ચક્રનો માલિક શુક્ર છે. ભૌતિકવાદ જોડે સંકળાયેલો ગ્રહ છે. શુક્ર જેના પર વિજય એને રાજ આપે, ભૌતિકવાદ આપે, એશો આરામ આપે, અય્યાસી આપે, વૈકુંઠનો સ્વામી બનાવે. અને એ રાશિનો માલિક કોની? તુલા રાશિનો. તુલા રાશિના માલિક શુક્ર હોય તો તુલા રાશિના જાતકો ઓટોમેટિકલી લકી, ભાગ્યશાળી. તો જાતકો તુલા રાશિના, તમારું ચિહ્ન ત્રાજવું છે, ન્યાયપ્રિય છો, પરંતુ સાથે સાથે ભૌતિકવાદ સાથે પણ સંકળાયેલા છો. બીજી વાત આપણે આગળ કરીએ કે સંવત 2082 તમારા માટે કેવું? તો સંવત 2082 22 ઓક્ટોબર 2025થી શરૂ થશે 6:04 સવારે પ્રયાગરાજના સૂર્યોદયથી. તુલા રાશિ તમારું શું થશે? લાભ થશે? નુકસાન થશે? સુખનું આસમાન હાથમાં આવશે કે આસમાનમાં ઉડેલો પતંગ તમારો કપાઈ અને તમને દુઃખ આપશે? વાત કરીએ તમારી જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર. તુલા રાશિ નવા સંવતની અંદર મુખ્યત્વે 3 ગ્રહોની ગોઠવણી કરીએ, ગુરુ, રાહુ અને શનિની, તો ક્યાંક ક્યાંક શું આવે છે? સૌપ્રથમ તો ગુરુને આપણે લઈએ અને બિલકુલ ચર્ચા કરીએ તો 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર દરમિયાન કર્કનો ગુરુ ટેમ્પરરી થશે. અને આ ટેમ્પરરી ગુરુ, કર્કનો ગુરુ તમારી રાશિથી થોડા દિવસો માટે જણાવેલી તારીખ અનુસાર 10મા સ્થાનની અંદર આવશે. કર્મવાદી બનાવશે. આ ગાળામાં પિતાની તંદુરસ્તી સુધારશે, ધંધા વ્યવસાયમાં લાભ થશે. થોડાક સમય માટે તમારા સૂર્યોદયની અંદર એક ચમક વધશે. સૂર્ય જાણે તમારી નજીક આવી ગયું હોય ને અને તમારો ચહેરો ઉજ્જવળ દેખાય ને, એવી એક પ્રતિભા સમાન વ્યક્તિત્વ તરીકે તમે આ સમયની અંદર ગુરુના ભ્રમણના કારણે દેખાશો. પાછા ગુરુ પર આવીએ. ગુરુ પાસે દરેકે જવું પડે તો વળી પાછા ગુરુ પાસે આવી જાય.
ગુરુની કૃપા જરૂરી, ભાઈ આશીર્વાદ જરૂરી છે. ગુરુ બિના જ્ઞાન નહીં, ગુરુ ના કરે ગુરુ ગુરુ હો જા શુરુ. તો ગુરુ 5 ડિસેમ્બર 2025 થી કર્ક રાશિમાંથી મિથુનમાં આવશે. મિથુનમાં આવતાની સાથે વળી પુનઃ તુલા રાશિનો ભાગ્યોદય શરૂ થશે. 5 ડિસેમ્બરથી સમગ્ર સંવત છેક 1/6/2026 સુધી, સંવતના થોડાક મહિના બાકી હશે ત્યાં સુધી આ ગુરુનો સપોર્ટ રહેશે. પણ ગભરાવાનું નથી, સમગ્ર સંવત હજુ કર્કનો ગુરુ તમને લાભ આપે છે. એમ આઈ રાઈટ? બિલકુલ. એક ભાગ્યસ્થાને આવે છે, એક કર્મસ્થાનમાં આવે છે. એક ભાગ્યસ્થાનમાં આવે તો બીજો વ્યવસાય પિતા સ્થાનમાં આવે છે, ધંધાના સ્થાનમાં આવે છે. એટલે ગુરુ તુલા રાશિ માટે સંવત 2082માં કોઈ જ પ્રશ્ન, પેચીદો પ્રશ્ન પેદા કરતો નથી. હવે વાત આવીએ રાહુની. તમે જુઓ, રાહુ મહારાજ તમારી રાશિથી પંચમ ભાવની અંદર, શેર બજારનું સ્થાન, સટ્ટાનું સ્થાન, પ્રેમ પ્રણયનું સ્થાન, અભ્યાસનું સ્થાન, રોકાણોનું સ્થાન, ઈષ્ટદેવનું સ્થાન, રાહુ એ ગરબડ પેદા કરી શકે. વિચારીને તુલા રાશિના જાતકો શેર બજારમાં જજો, સ્ક્રિપ્ટ લેજો અને સટ્ટો રમજો. વિચારીને રમજો. અન્યથા કયા લોટરી અને 2 નંબરની આવકમાં પડવા જેવું નથી. રોકાણ કરતી વખતે લાખ વિચાર કરજો. ક્યાંક પ્રેમનું જે બંધન બહુ લાંબુ ચાલી રહ્યું હતું એમાં ક્યાંક કુવાડો વાગશે, તૂટશે, મજા નહીં આવે. પ્રણયના કિસ્સાઓની અંદર પાછા પડશો. પ્રેમના કિસ્સાઓની અંદર ક્યાંક આવું કેમ એવો પ્રશ્ન જાતે પૂછવાનો થાય તો આશ્ચર્ય લગાડતા નહીં. કારણ કે પ્રેમ એ કોઈ પણ મનુષ્ય, હું પેલા લફડાગંજીના પ્રેમની વાત નથી કરતો. પ્રેમ એટલે પવિત્ર માધ્યમની વાત કરું છું. પ્રેમ કોઈ પણ મનુષ્ય માટે કે ઈશ્વર માટે, બાળક હોય કે બુઝુર્ગ હોય, એના માટે જીવવા માટેનું એક કારણ છે. The solid cause to live the quality life that is called love. પ્રેમ. એમાં નિરાશા આવે, અભ્યાસમાં નિષ્ફળતા આવે. આવું બધું ક્યાંક ક્યાંક જોવાનો વારો આવે. રાહુના કારણે તુલા રાશિના જાતકો આર્થિક એડજસ્ટમેન્ટ કરવા પડે. આ બધું ધ્યાન રાખવાનું જોઈએ. હવે શનિ ઉપર આવી આપણે. શનિ તો જૂન 2027 સુધી મીન રાશિમાં ચાલવાનો છે. આપણે નવા સંવતની વાત કરીએ છીએ જે આવતા નવેમ્બરમાં તો પૂરું થઈ જવાનું 2026માં. ત્યાં શનિ મીનમાં છે, માર્ગી વકરી થયા કરશે. પણ તુલા રાશિના જાતકો તમારા માટે જે શનિનું ભ્રમણ છે એ છઠ્ઠે છે. સારું કહી શકાય, પ્રોબ્લેમ નથી. વિજય પતાકા લહેરાવે, કોર્ટ કચેરીના કેસમાં ફાયદો કરે, મસાળ પક્ષથી લાભ કરે, રોગને દૂર કરે. નાની મોટી ઘટનાઓ તમારા માટે એવી આકાર લે કે તમને એમ થાય કે ના ભાઈ શનિ મહારાજ આપણને લાભ કરી રહ્યા છે. તમને શનિ નુકસાન નથી કરતો, ગુરુ નુકસાન નથી કરતો, રાહુ નુકસાન કરે છે. 60% જેવી તમારી ફેવર થઈ ગઈ તુલા રાશિના જાતકો. એનો મતલબ શું થયો? એનો મતલબ એટલો જ થયો કે નવું સંવત 2082 તુલા રાશિના જાતકો તમારા માટે ફળદાયી, લાભદાયી બધું આપનાર આ નવું સંવત 2082 છે. એટલે જાજી ચિંતા કરવાની જરૂર તુલા રાશિ માટે નથી. બિલકુલ. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કે તુલા રાશિના જાતકો માટે તમે આખું વર્ષ વિક્રમ સંવત 2082 માટે ખૂબ સારી વાત કરી. અને એમનું ભાગ્ય 60 થી 65% તો એમને જ સારું છે. અને અન્ય જે બાબતો છે એ ખૂબ સારી રીતે પંકજભાઈએ કહી છે. પંકજભાઈ, એ પછી રાશિ જાતકોમાં આપણે જે વિક્રમ સંવત 2082નું રાશિનું ફળ કથન કરી રહ્યા છે ત્યારે વૃશ્ચિક રાશિના જાતકો માટે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો રાશિ જાતકો અક્ષરો જે છે એ લોકોને આ વર્ષ કેવું રહેશે? રાશિ ચક્રની આ 8મી રાશિ છે. સ્કોર્પિયો એને અંગ્રેજીમાં કહે છે વિછુડો, એનું ચિહ્ન છે, સિમ્બોલ. બિલકુલ. અને 9 અક્ષરધારી જાતકોની આ એક મહાબળી વાત છે. તો વૃશ્ચિક રાશિના જાતકો 3 મુખ્યત્વે જે ગ્રહો છે લાઈક ગુરુ, રાહુ અને શનિ, એને તમે એક પછી એક ગોઠવતા જાઓ
તે ગોઠવણીની અંદર પહેલી ગોઠવણીમાં 18 ઓક્ટોબર 2025 ગુરુનું અલ્પકાલીન ભ્રમણ જે 5 ડિસેમ્બર 2025 સુધી ચાલવાનું છે તમારા માટે સારું. નવો પંચમ યોગ બિલકુલ. તો ક્યાં ક્યાં લાભ થાય છે વૃશ્ચિક રાશિને? વૃશ્ચિક રાશિ માટે પુનઃ 5 ડિસેમ્બર 2025 ગુરુનું ભ્રમણ 8મી આવશે. વળી પાછળ નાહકના કકળાટ, ભય લાગ્યા કરે, રોગ થયા કરે, હરસ નિશા, કબજિયાત, આઈસ, મોટા આંતરડા, ડાયજેશન, અનિદ્રા, બીપી, આ બધી તકલીફ. પણ વળી પાછા ગુરુ મહારાજ એમની કૃપા આપશે. સંવત 2082 આ જ ગુરુ જ્યારે કર્ક રાશિમાં પ્રવેશ કરશે પાછળ નવમ પંચમમાં આપશે. એટલે અડધું છે. બિલકુલ ગુરુનો લાભ અડધો છે વૃશ્ચિક રાશિના જાતકો માટે. 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર 2025 લાભ વિલાપ. પુનઃ 1/6/2026 સંવતનાંત સુધી ગુરુનો લાભ, ગુરુની કૃપા, ગુરુની મહેરબાની. ક્યાં વાત રાહુ. વૃશ્ચિક રાશિના જાતકો સૌથી મોટું નડતર સંવત 2082 રાહુનું છે. બિકોઝ મૂવિંગ ઇન ફોર્થ, ચોથા ભાવની અંદર રાહુની ટ્રાન્ઝિટ વૃશ્ચિક રાશિના જાતકો માટે ક્યાંક અસુખ પેદા કરી છે. નાની મોટી ઘટનાઓ અને ક્યાંક તમને દુઃખ પહોંચાડે, હૃદયની અંદર અશાંતિ, હૃદયનું ઓપરેશન, કોલેસ્ટ્રોલનું વધવું, બીપી હાઈ થવું, અજંપો, અશાંતિ. તમારી શાંતિમાં ભંગ કરી તમને જમ્પ ન લેવા દે, એનું નામ રાહુનું તમારી રાશિથી નવા સંવત 2082 ભ્રમણ. જમીનોનું કામ હોય તો અટકજો, નહીં તો પછી લટકશો. વાહનનું કામ હોય મુલતવી રાખજો. નવું વાહન, જમીન, મકાન ખરીદવાનું હોય ધ્યાન રાખજો. માતાની તબિયતની કાળજી લેજો. સુખનો સાગર જાણે તમારી વિરુદ્ધમાં જતો હોય, તમને પરેશાન કરતો હોય એવો એક અહેસાસ, અનુભવ. અને દુઃખના દરિયાની અંદર રોજ સવારે ઉઠીને સ્નાન કરતા હો એવી અનુભૂતિનો અનુભવ. એટલે નવા સંવત 2082 રાહુનું આ વિપરીત ચતુર્સ્થાનમાં ભ્રમણ નહીં ગમે તમને. ગુરુ અડધો પ્રોબ્લેમ કરે છે, અડધી રાહત આપે છે. રાહુ પૂર્ણ સ્વરૂપે તમને ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે. શનિને પકડો. હવે વૃશ્ચિક રાશિના જાતકો, શનિ તમારા 5મા સ્થાનની અંદર સમગ્ર સંવત 2082 ભ્રમણ કરશે. નથી સારું. લોટરી, રોકાણો, પ્રેમ, પ્રણય, કંઈ ને કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા કરશે. તમને વીછીની જેમ આ શનિ ડંખ્યા કરશે. તમને લાગશે યાર કે આ શું થયું? હવે તો સમગ્ર સંવત તમારો પીછો છોડશે નહીં. આખું સંવત શનિ ત્યાં જ છે મીન રાશિની અંદર. ક્યારેક સીધો ચાલશે, ક્યારેક માકો ચાલશે, ને માર્ગી ને વક્રી ભ્રમણ એનું તમને ક્યાંક ને ક્યાંક લોટરી ને સટ્ટો ને શેર બજાર ને પ્રેમ ને પ્રણય ને ઈષ્ટદેવ ને અભ્યાસ ને નાના મોટા પ્રશ્નો બધા ઉપસ્થિત કર્યા કરશે. એનો મતલબ શું થયો કે વૃશ્ચિક રાશિના જાતકો તમારા માટે શનિ પ્રશ્ન ઉપસ્થિત કરે છે. વૃશ્ચિક રાશિના જાતકો રાહુ પણ તમારા માટે પ્રોબ્લેમ કરે છે. વૃશ્ચિક રાશિના જાતકો તમને ગુરુ અડધો પડધો લાભ આપે છે. એટલે સંવત 2082 વૃશ્ચિક રાશિના જાતકો માટે કઠિન તો કહેવાય છે. કઠિન કહેવાય તો એનો ઉપાય પણ આપીશું. કષ્ટ નિવારણ માટે બેઠા છીએ. બરોબર ને? બિલકુલ. કષ્ટ નિવારણ શું છે ભાઈ? બરોબર છે ને? જ્યોતિષ પ્રસાદી અમને એમ તમને આપીશું અને તમને મજા પડી જશે. તો ચિંતા ના કરતા છેલ્લે વાત કરીશું. થોડીક રાહ જુઓ. સારું થવાની રાહ જોવામાં પણ એક અમૃત સમાન આનંદ હોય છે. મળી
પરંતુ પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી અને વૃશ્ચિક રાશિના જાતકો માટે ક્યાંક વિક્રમ સંવત 2082 કઠિન ચોક્કસ છે, પણ એના ઉપાયો પણ છે, એના પ્રયોગો પણ છે જ્યોતિષિક, એ આપણે ચોક્કસપણે જેમ પંકજભાઈ કહ્યું કે 12 રાશિનું પ્રિડિક્શન પછી આપણે દરેક રાશિના જાતકો માટે એના પ્રયોગો અને ક્યાંક નિવારણની વાત કરીશું. પંકજભાઈ હજી શોમાં મને લાગે થોડો સમય છે, તો હજી એક રાશિ ધ્યાન લઈ લઈશું અને આગળની રાશિની વાત કરીએ તો આપણે પંકજભાઈ ધન રાશિના જાતકોની વાત કરીશું કે ધન રાશિના જાતકોને આ વિક્રમ સંવત 2082નું જે વર્ષ ફળનું કથન છે, ફળકથન છે, એમાં આપણે જેમ ગુરુ શનિ રાહુને લઈને જે વાત કરીએ છીએ, તો ધનરાશિના જાતકો માટે આ ગુરુ રાહુ અને શનિના જે ગોચર છે આખું, એ કેવા ફળ આપશે? ધન રાશિ, રાશિ એક 9મી રાશિ સેજિટેરિયસ અંગ્રેજીમાં કહે છે. ધન રાશિનો માલિક ગુરુ છે, અતિ પવિત્ર, જ્ઞાની અને ઉદાર. તો ધનરાશિના જાતકો સંવત 2082ની અંદર તમારું ભવિષ્ય કથન કરતા પહેલા ગ્રહોની ગોઠવણી ક્યાં થઈ રહી છે તમારી રાશિને કેન્દ્રમાં મૂકતા એ જોઈ લઈએ. તો સર્વપ્રથમ આપણે ગુરુની વાત કરીએ તો ગુરુ તમને ક્યાં પરેશાન કરશે અને ક્યાં લાભ આપશે એની વાત કરી લઉં. 22 ઓક્ટોબરે ગુરુ કર્ક રાશિમાં ભ્રમણ કરતો હશે, એટલે તમારી રાશિથી 8મે ભ્રમણ કરતો હશે. નોટ ગુડ, પણ અલ્પકાલીન છે, થોડાક દિવસો. 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર તમારે દરેકે દરેક રોગથી ચેતતા રહેવું પડશે, વાહન ધીરે ચલાવવું પડશે. હરસ, મસા, પાઇલ્સની પીડા, બગંદર, ક્યારેક અસુખનો ભાવ પેદા થાય એ પ્રકારનું આ ગુરુનું ભ્રમણ થોડાક દિવસો માટે 18 ઓક્ટોબર 2025 થી 5 ડિસેમ્બર 2025 જ્યારે કર્ક રાશિનું ગુરુ ભ્રમણ કરશે ત્યારે આવો અહેસાસ થશે. પણ આવો આગળ વધીએ. 5 ડિસેમ્બરથી 1/6/2026 સુધી મિથુનમાં ગુરુ આવતો, 7મા ગુરુ આવતા લગ્ન જીવનમાં, દાંપત્ય જીવનમાં શાંતિ શાંતિ શાંતિ, ભાગીદારીમાં રાહત, ભાગીદારોની ચાહત, ભાગીદારોનો પ્રેમ, સ્નેહ અને ભાગીદારીમાં સફળતા, ભાગીદારીના ભાગમાં વધારો, દાંપત્ય જીવનમાં સહકાર, પ્રેમ, સંવેદના, ચાહત, સ્નેહ, પતિ પત્ની વચ્ચે એક જબરજસ્ત ચાંચમાં ચાંચ નાખીને વાતો કરવાની એક અનુભૂતિ, એનું નામ આ 5 ડિસેમ્બરથી 1/6/2026 સુધીનો સમય. પણ પછી પાછો કર્કનો ગુરુ, એટલે પાછો સંવતનો અંત ક્યાંક ગુરુ બગાડે છે. કુંભના રાહુ તરફ આવીએ. ધન રાશિના જાતકો ત્રીજે ચાલી રહ્યો છે, શ્રેષ્ઠ. સમગ્ર સંબંધ ત્રીજે છે, શ્રેષ્ઠ. ભાઈ ભાંડુથી લાભ, નાની મુસાફરીઓથી લાભ, સાહસમાં લાભ, બધી દ્રષ્ટિએ લાભ. ત્રીજે રાહુ સારો. રાહુ મારા તમારા પર સમગ્ર સંબંધ રીઝે છે, રાજી થશે. અને રાહુ રીઝે એટલે રાજ આપે, રાહુ ઉઠે એટલે ફાંસી આપે, પણ તમારા કેસમાં તો રીઝે છે તો ખુશી જ આપશે ને. આજ રાહુ ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરશે, ભાગ્યમાં વૃદ્ધિ કરશે. શનિ પર આવી ગયો. અહીં પ્રોબ્લેમ છે શનિનો, અશોકભાઈ, કારણ કે એનું ભ્રમણ ચોથે થશે. ચતુર્થ ભાવ શનો હો સર્વનાશાય. ધન રાશિ 9, 10, 11, 12 મીન રાશિનો શનિ સમગ્ર સંવત મીન રાશિમાં માર્ગી વક્રી ભ્રમણ ચતુર્થ સુખ સ્થાનની અંદર કરશે. પનોતી તો છે જ, કારણ કે ચોથી શનિ છે, નાની છે. જૂન 2027 સુધી નાના મોટા પ્રશ્નો છે, પણ આપણે સંવત 2082ની વાત કરીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક સુખમાં અભાવ, માતાની તંદુરસ્તી બગડવી, જમીન મકાન વાહનના પ્રશ્નો ઉપસ્થિત થવા અને મનમાં અસુખનો ભાવ પેદા થવો, ચિંતા લાગવી, બીપી વધવું, હાર્ટના પ્રશ્નો તમારી સમક્ષ વારંવાર આવશે. ચેતતા નર સદા સુખી. ધન રાશિ માટે નવું સંવત. શનિ સમસ્યાઓ કરે છે, અને શનિ જ્યારે સમસ્યા કરે ત્યારે બાકીના ગ્રહોને ગણતરીમાં આપણે લેતા નથી. અલબત્ત
ગુરુથી થોડો ઘણો લાભ છે, અલબત્ત રાહુથી વધારે લાભ છે, પણ શનિની પરેશાનીઓ વધશે, ઉપાયો બતાવીશું. પણ શનિથી ચેતતા રહેજો અને રાહુના જેટલા લાભ મળે એટલા લેતા રહેજો, અને ગુરુનો જે ટેમ્પરરી પીરિયડ છે એનો લાભ પણ લેતા રહેજો. મળીએ. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કે વિક્રમ સંવત 2082માં દર્શક મિત્રો આપણે આખું વર્ષનું જે ફળકથન લઈ રહ્યા છે, પંકજભાઈ સાથે ખૂબ સારા માર્ગદર્શન લઈ રહ્યા છે અને રાશિ જાતકોમાં આપણે ખૂબ સુંદર ચર્ચા કરી રહ્યા છે. ત્યારે દર્શક મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી એપિસોડમાં એ મને લાગે છે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની વાત કરી છે. નેક્સ્ટ એપિસોડમાં હજી પણ બાકી રહેલી 3 રાશિની વાત કરીશું, મકર, કુંભ અને મીન રાશિના જાતકોની. મોરેવાર દર્શક મિત્રો કે જે જીટીબીએલ ગુજરાતીની અમારી જે યુટ્યુબ સાઇટ છે એમાં પણ આપ વિક્રમ સંવત 2082 નૂતન વર્ષના જે એપિસોડ છે બધા એ આપ ચોક્કસપણે નિહાળી શકો છો. અને આખા વર્ષનું જે લોકોને રાશિ જાતકોનું ક્યાંક જોવાનું રહી ગયું છે અથવા તો ક્યાંક ઉપાયોની વાત છે, આ બધા જ એપિસોડ્સ અમે ત્યાં મૂકવાના છે, તો આપ એમાંથી એ ચોક્કસપણે એની માહિતી મેળવી શકો છો. પંકજભાઈ, કોઈ નવી વાત નહીં કરીએ કારણ કે કાર્યક્રમ સમાપન તરફ છીએ અને નેક્સ્ટ એપિસોડમાં હજી પણ 3 રાશિ જાતકોની વાત છે, પ્રયોગોની વાત છે અને ચોક્કસપણે એવા જ્યોતિષિક જે ઉપાયો કરવાની વાત છે એ હજી બાકી છે, એ નેક્સ્ટ એપિસોડમાં લેવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.